नमस्कार विद्यार्थी मित्रों, एंग्लो उर्दू हाई स्कूल सूरत, विषय शिक्षक भूपेन सिंह। आप सब विद्यार्थियों ने ऑनलाइन अभ्यास में होम लर्निंग अभ्यास में आवकारे छे। वाला विद्यार्थी मित्रों, सौने मारा नमस्कार। आज आपणे ધોરણ 10 વિષય ગુજરાતી પ્રથમ ભાષા ગદ્ય 8 છત્રી જેના સર્જક છે રતિલાલ બોરીસાગર। ગદ્યનો સાહિત્ય પ્રકાર હાસ્ય નિબંધ। આ ગદ્ય લેખકના સાહિત્ય સર્જન ઓમ હાસ્યમમાંથી લેવામાં આવ્યું છે। વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1 માં ગદ્ય 8 છત્રી વિશે થોડી વાતો કરી હતી, જેમાં કવિનો પરિચય જોયો હતો અને એ કવિ પરિચય વિશેની માહિતી, એમનું સાહિત્ય સર્જન વિશે વાતો કરી હતી। ત્યારબાદ ગદ્ય સારાંશની વાતો કરી હતી, જેમાં કવિએ લેખકે પોતે રજૂ કરેલી આ પાઠમાં જે વાતો છે એની વાત કરી હતી। માણસનું ભૂલકણાપણું છત્રી જેવી સામાન્ય લાગતી વસ્તુ સાથે જોડીને લેખકે નિર્દોષ હાસ્ય નિષ્પન્ન કર્યું છે એની વાત આપણે ગદ્ય સારાંશમાં કરી હતી। કેટલાક મુદ્દાઓ જોયા હતા। ત્યારબાદ આપણે ગદ્ય 8 છત્રી પાઠને આધારે જે ગદ્ય છે એ કથા વસ્તુનો પહેલો મુદ્દો પ્રસંગ ઘટના આપણે જોઈ હતી કે લેખક અને દુકાનદાર વચ્ચે છત્રી અંગે થયેલી વાતચીત, કે જેમાં લેખક દુકાનદારને કહે છે કે તમારી છત્રી ટકાઉ હશે જ, પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો। આવા વિચિત્ર પ્રશ્નોને હળવાશથી મૂકીને આપણને લેખક હાસ્ય નિષ્પન્ન કરાવે છે। વાત સાંભળીને આપણા ચહેરા ઉપર હાસ્ય ખીલી આવે છે। ત્યારબાદ ભાગ 2 માં આજે આપણે લેખકે પોતાના જે સ્વાનુભવો ગદ્યમાં રજૂ કર્યા છે એવા કેટલાક પ્રસંગો, ઘટનાઓને જોશું। તો છત્રી પાઠ સર્જક રતિલાલ બોરીસાગર, હાસ્ય નિબંધમાં કથા વસ્તુના મુદ્દાઓમાં જોઈએ તો ગદ્યમાં દુકાનદારની વાતચીતો થાય છે, દુકાનદારો સાથે લેખક વાતચીત કરે છે, છત્રી ખરીદવાની વાતચીતો કરે છે। ત્યારબાદ રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આ વાર્તાના જે મુદ્દાઓ છે તે જોતા પહેલા આપણે મહાન એવા રવિન્દ્રનાથ ટાગોર વિશે થોડી માહિતી મેળવીએ। રવિન્દ્રનાથ ટાગોર નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને જેમને આપણે સૌ ગુરુદેવના નામથી જાણીએ છીએ। અને જનગણ મન આપણું રાષ્ટ્રગીત જેના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર છે, ભારતનું રાષ્ટ્રીય ગીતની રચના એમણે કરી છે। એ સિવાય એમણે બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત અમાર સોનાર બાંગ્લા એનું પણ રચના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી। આ સિવાય પણ ઘણા એવા સાહિત્ય સર્જનના ક્ષેત્રો છે જેમાં એમનું વિશેષ પ્રદાન છે અને એ એમની ઓળખ પણ છે। આવા મહાન વ્યક્તિના વિચારોને લેખકે અહીં રજૂ કર્યા છે। એમાં એક નાની અમથી વાર્તા છે કે કુંવરને કાંટો ન વાગે માટે આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાનો રાજાનો હુકમ કરવામાં આવે છે। જ્યારે એ રાજાના હુકમ સાંભળવામાં આવે છે ત્યારે એ રાજ્યનો એક સાધારણ માણસ વ્યવહારુ ઉપાય સૂઝે છે અને એ રાજાને કહે છે કુંવરને ચામડાના બૂટ સીવી આપીએ। જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવી। જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી,
મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવું સહેલું નથી. આવી વાતો આ વાર્તામાં રજૂ થઈ છે. એને થોડી એ વાતોને સમજીએ. રાજા પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે પોતાના આખા રાજ્યની ધરતીને ચામડાથી મઢી દેવાની હુકમ ફરમાવે છે અને એ હુકમ ને આધારે જગતને સુધારવા કરતા પોતાનામાં રહેલી ખામી ઉણપ હોય એ સુધારવી સારી. એટલે એક વ્યવહારુ માણસ, એક સામાન્ય માણસે રાજાને એક વ્યવહારુ ઉપાય બતાવ્યો કે જગતને સુધારવાના મિથ્ય પ્રયત્ન છોડી જાતને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એને આધારે રાજાને જણાવ્યું કે આખા રાજ્યને ચામડાથી મઢવું બહુ કઠિન કામ છે. એના કરતા તો રાજા પોતાના કુંવરને ચામડાના બૂટ સીવી આપે તો. અને આમ લેખકે અહીં આ વાતથી આપણને એક ઉપદેશ આપ્યો છે કે આપણે ઘણીવાર બીજાને સુધારવા અથવા તો બીજાને સમજાવવાની વાતો કરતા હોય છે, પણ પોતે એને આચરણમાં લેતા નથી. જગતને સુધારવાની મિથ્યા પ્રયત્નો, નકામા પ્રયત્નો છોડી આપણે આપણી જાતને સુધારવી જોઈએ. આ વાત આ નાની અમથી વાર્તામાંથી આપણને મળે છે. કવિ રવિન્દ્રનાથ ટાગોરે રાજાના કુંવરની જે વાર્તા અહીં લેખકે રજૂ કરી છે, એમાંથી જે ઉપદેશ મળે છે એ જ કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવાનો ઉપદેશ આપણને આપવામાં આવ્યો છે. ઘણીવાર આપણે એકબીજાને ઉપદેશો, સૂચનો, સલાહો આપતા રહીએ છીએ, પણ એ સૂચનો, સલાહો, વર્તનનો ઉપયોગ આપણે આપણા જીવનમાં, આપણા પોતાના વ્યક્તિત્વમાં કરતા નથી, આચરણમાં મૂકતા નથી. એટલે આખી ધરતીને ચામડાથી મઢી દેવાનું કામ અશક્ય છે એ આપણે સમજીએ છીએ. અને એના કરતા વ્યવહાર ઉપાય એ છે કે જ્યાં કાંટો વાગે છે એ રાજાના કુંવરના પગમાં ચામડા મઢી દેવા જોઈએ, એટલે કે એને ચામડાનો બૂટ સીવી આપે તો કોઈ પ્રશ્ન રહેતો નથી. જેથી કુંવરને ધરતી પર ચાલતા કાંટો પણ ન વાગે, જ્યાં ફરવું હોય ફરી શકે. આ વાત રજૂ કરવાનું જે તાત્પર્ય છે એ આપણે જોયું કે જગતને સુધારવાના મિથ્યા પ્રયત્ન છોડીને પોતાની જાતને સુધારવી જોઈએ. અહીં લેખકે આ જે વાર્તા મૂકી છે એનું કારણ પણ એ જ છે કે જ્યારે દુકાનદાર પાસે છત્રી લેવા જાય છે ત્યારે દુકાનદાર લેખકને જણાવે છે કે તમારી પાસે છત્રી ખોવાય નહીં અને એ છત્રી ન ખોવાય એ માટે તમે ઉપાય શોધો. ત્યારે લેખકને પણ એ છત્રી ન ખોવાય એની સલાહ મળે છે. ત્યારે લેખક વિચારે છે કે મેં ઘણીવાર પ્રયત્નો તો કર્યા છે અને ઘણા એવા ઉપાયો મેં અજમાવી જોયા છે, પણ હજુ છત્રી મારી પાસે ટકતી નથી. છતાં પણ લેખકે આ દુકાનદાર દ્વારા મળેલી જે વાત છે એને સમજીને છત્રી ન ખોવાય એના માટેના પ્રયત્નો કર્યા, એના માટેના સલાહ સૂચનો જોયા. તો લેખકને ઘણી બધી એવી સલાહો મળે છે. તો જોઈએ છત્રી ન ખોવાય એ માટે લેખકને મળેલી સલાહો. પહેલી સલાહ છે છત્રી ન ખોવાય માટે લેખકને જે સલાહો મળી છે એમાં નંબર 1, લેખકે ગળામાં માળાની જેમ મોટી દોરી રાખી એ દોરી સાથે છત્રીને બાંધી દેવી જોઈએ. ગળામાં દોરા સાથે બાંધીને માળાની જેમ લટકાવી દેવી જોઈએ અને એ દોરી સાથે છત્રીને બાંધી દેવી. છત્રી ખુલી શકે એટલી મોટી દોરી રાખવી. વરસાદમાં ભીની થયેલી છત્રી સટ ભીનું ન થાય એ માટે ઉપરના ભાગને ઓછળથી વીંટી દેવો. દોરી એક લાંબી દોરી રાખવાની જેથી વરસાદ આવે તો છત્રી બરાબર ખોલી પણ શકાય અને આમ ગળામાં માળાની જેમ લટકાવી રાખવી. પણ જ્યારે છત્રી ભીની હોય
ત્યારે એને પાછળની તરફ આપણે લટકાવે તો એ ભીની છત્રીથી આપણા કપડાં પણ ભીની જાય, એટલે એની સાથે એક ઓછળ એટલે કે જાડી ચાદર એવી રાખવી કે જેનાથી એ છત્રીને વીંટાળી દેવામાં આવે અને આપણા કપડાં પણ ભીના ન થાય. આ એક સલાહ મળી હતી. બીજી એક સલાહ છે પગારદાર માણસ રાખવો. લેખક છત્રી સાચવવા પોતાની સાથે ફરે એવો પગારદાર માણસ રાખવો. કેટલાક લોકો બહાર જવાનું હોય એવા વખતે પૂરતો ડ્રાઈવર રાખે છે, એમ એવો આવો 2-3 કલાક પૂરતો પગારદાર માણસ પોતાની સાથે રાખી શકે છે. જ્યારે આપણે કોઈ જગ્યાએ બહાર ફરવા જવાના હોય, આપણે ગાડી માટે ડ્રાઈવર સાથે રાખતા હોઈએ એમ છત્રી સાચવવા પણ એક માણસ રાખી લેવો જોઈએ. 2-3 કલાક આપણે બહાર જવાનું હોય તો એને પૈસા ચૂકવી એ પગારદાર માણસ રાખી આપણે એને છત્રી સાચવવા માટે કહી શકાય. આવી એક સલાહ મળી હતી. આ જે સલાહો છે મિત્રો તમે સાંભળશો એટલે ત્યારે તમને લાગશે લેખકે જે સલાહો રજૂ કરી છે એમાંથી 100% આપણને હાસ્ય નિષ્પન્ન થાય છે. બીજી એક સલાહ આપી ચાતુર્માસમાં ઘરે જ રહેવું. ચાતુર એટલે 4 એટલે 4 મહિના, માસ મહિના એટલે કે ચોમાસાના 4 જે મહિના છે એ સમય ઘરે જ રહેવું. એટલે કઈ રીતે તેમણે લેખકે ચાતુર્માસ દરમિયાન ઘરે જ રહેવું, એકટાણા કરવા અને પ્રભુ ભજન કર્યા કરવું. આથી છત્રી ખરીદવી જ ન પડે, એટલે છત્રી ખોવાવાનો પ્રશ્ન જ ના રહે. હવે ચોમાસા દરમિયાન ઘરની બહાર જ ન નીકળવા, એક જ ટાઈમ ખાવાનું એટલે એક ટાઈમ ખાવાનું એ બચે. બીજું કે ઘરની બહાર જ ન નીકળો એટલે વરસાદમાં જવાની વાત જ ન આવે. વરસાદમાં જવાની વાત ન આવે તો છત્રી ખરીદવી જ ન પડે, અને છત્રી ન ખરીદવી પડે એટલે છત્રી ખોવાય જ નહીં. આવી પણ એક સલાહ લેખકને મળી. ત્યારબાદ અંતે જે બીજી એક સલાહ મળી છે એ છે કે છત્રી ઉપર નામ સરનામું લખવું. તો એમણે લેખકે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવું, જેથી કોઈને જડે તો પોસ્ટકાર્ડ લખીને તેની જાણ કરી શકે. લેખકે પોતાના છત્રી ઉપર નામ સરનામું લખાવવું જોઈએ, અને એ નામ સરનામું લખાવવાને કારણે જ્યારે છત્રી ખોવાઈ જાય તો જે વ્યક્તિ મળે એ વ્યક્તિ આપણને પોસ્ટકાર્ડ દ્વારા જાણ કરે, અને એ જાણ કરે એ માટે આપણને એ છત્રી આપણે પાછી મેળવી શકીએ. એટલે લેખકને આ બધી સલાહો મળી, એમાંથી લેખકને જો યોગ્ય લાગી હોય તો તે અંતે જે છત્રી ઉપર નામ સરનામું લખવાની આ ઉપાય લેખકને સલાહ યોગ્ય લાગી, અને લેખકે વિચાર્યું પણ, અને પોતાની છત્રી ઉપર પાકા કલરથી પોતાનું નામ સરનામું લેખક લખાવે છે. લેખકનો વિચાર તો નામ સરનામું નહીં પણ આખો બાયોડેટા લખવાનો હતો. લેખક છત્રી ખોવાઈ ન જાય એ માટે છત્રી ઉપર પોતાનું નામ સરનામું લખાવવાની સલાહ અમલમાં મૂકે છે. એ માટે એમણે પોતાની નવી છત્રી ઉપર તેમનું પૂરું નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર વગેરે બધું લખાવ્યું. વરસાદના પાણીને કારણે કદાચ ભૂસાઈ જાય એટલે આ નામ સરનામું પાક્કા કલરથી, આ રંગથી લખાવી દીધું. હવે આટલું કરવા છતાં પણ લેખક સાથે કઈ ઘટના બને છે એ લેખક નામ સરનામું લખેલી છત્રી લઈને જાય તો છે, પણ એ છત્રી પાછા ભૂલી આવે છે, અને એ છત્રી ભૂલાઈ જાય છે. અને હવે એ છત્રી માટે લેખક ને એક કાગળ પણ આવે છે. રાજકોટ ગયા હતા અને છત્રી લેખક ભૂલી ગયા, તો એ રાજકોટ છત્રી પાછી લેવા જવા માટેની વાત લેખક અહીં રજૂ કરી. જે છત્રી ઉપર નામ સરનામું લખ્યું હતું એ છત્રી લેખક ભૂલી ગયા, અને ભૂલી ગયા પછી થોડા સમય બાદ લેખકને એ નામ સરનામું લખવાને કારણે લેખકને પત્ર આવે છે, પોસ્ટકાર્ડ આવે છે કે મારી છત્રી મારી પાસે છે, અને એ છત્રી પોતાની પાસે, પોતાની જે છત્રી છે એ લેખકે રાજકોટ સુધી લેવા જવું પડે એ વાત હતી. હવે શું કરશે લેખક? એટલે આપણે અહીંયા જોઈ શકીએ કે લેખકે છત્રી ઉપર જે નામ સરનામું લખવાની જે સલાહ હતી એને અમલમાં મૂકી, અને એ કારગત પણ નીવડે છે, સફળ પણ નીવડે છે. કારણ કે લેખક એક છત્રી ભૂલી ગયા હતા, અને એના માટે લેખકને સંદેશો મળ્યો કે તમારી છત્રી મારી પાસે છે. હવે લેખક શું કરશે?
છત્રી જેવી સામાન્ય વસ્તુને લેવા જવા માટે રાજકોટ સુધી જશે? હા, લેખક એ છત્રી રાજકોટ સુધી લેવા માટે જવાનો નિર્ણય કરે છે. રાજકોટ છત્રી લેવા જવાની વાત બધાને મૂર્ખામી ભરી લાગતી. કારણ એ જ હતું કે અમદાવાદથી છેક રાજકોટ જવાના બસ ભાડાના ઓછામાં ઓછા 250 રૂપિયા થાય તેમ હતા. ઉપરાંત રિક્ષા ભાડું તેમજ ચા પાણી નાસ્તો અને વધારાનો ખર્ચ ઉમેરીએ તો પણ 300 350 રૂપિયા થઈ જાય. અમદાવાદથી રાજકોટ છત્રી લઈ આવવા માટે જે યાત્રા છે એમાં લેખકના લગભગ 300 350 રૂપિયા થઈ જાય. આથી રાજકોટ છત્રી લેવા જવાની જે વાત છે એ સૌને મૂર્ખામી ભરી લાગે. આ પ્રશ્ન પરીક્ષામાં ખાસ પૂછાય છે અને સ્વાભાવિક છે. છત્રીની કિંમત 100 150 200 રૂપિયા હોય અને એની સામે લેખકે 300 350 રૂપિયા ખરીદવી અને તે પણ રાજકોટ જઈને લઈ આવવાનું. છતાં પણ લેખક પોતાનો નિર્ણય બદલતા નથી. રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા. કેમ? બધાને મૂર્ખામી લાગે છે, પણ લેખકે રાજકોટ લેવા જવું છે. એમાં લેખકનું ચોક્કસ કારણ છે. કારણ લેખક સામેવાળા વ્યક્તિએ પોતાનું નામ સરનામું છત્રી પર લખેલું છે એ જોઈને લેખકને સંદેશો પાઠવ્યો અને છત્રી લઈ જવા માટે કીધું છે. આ સામેવાળા વ્યક્તિની શું બતાવે છે? પ્રામાણિકતા બતાવે છે. અને લેખકે પોતાની છત્રી ન ખોવાય છે એટલા માટે સૂચનોનો ઉપયોગ કર્યો અને એ સલાહો આચરણમાં લીધી અને પછી એને અમલમાં જ ન લઈએ તો એનો કોઈ અર્થ નથી. આજે છત્રી ઉપર નામ સરનામું લખ્યું અને એને કારણે એ છત્રીની ખોવાઈ ગયેલી છત્રીની માહિતી લેખકને મળે છે અને પછી જો લેવા જ ન જઈએ તો એનો કોઈ મતલબ નથી. અને લેખક સામેવાળા વ્યક્તિની પ્રામાણિકતાની કદર કરવા માંગતા હતા અને એટલા માટે પોતાના નિર્ણય બધાને મૂર્ખામી લાગે છે, પણ લેખક પોતાનો આ નિર્ણય બદલવા માંગતા નથી. આ પ્રશ્નો પણ પરીક્ષામાં તમને ખાસ પૂછાય છે. છત્રી લેવા જવાની બાબતમાં લેખક મક્કમ રહ્યા. કારણ કે છેક રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચો થાય તેમ હતો. લેખકને પણ આ વાતની ખબર છે. સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહારુ નથી, મૂર્ખામી ભર્યું છે. છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા. એનું કારણ જે છે એ લેખકે દર્શાવ્યું છે કે તેમના મતે એ પૈસાનો પ્રશ્ન ન હતો કે મારા પૈસા વધારે બગડે છે એ મહત્વનું ન હતું, પણ બીજાની છત્રી પરત કરવાની એ સજ્જન જેણે રાજકોટથી મને છત્રી પાછી આપવા માટેની સંદેશો આપ્યો છે અને મારો જે ઉપાય કારગત નીકળ્યો છે, એટલે કે એ માણસ સજ્જન છે. તો એ પરત કરવાની એ માણસની સજ્જનતાને, ભાવનાને, પ્રામાણિકતાની કદર કરવી છે કે માણસ કેવો સજ્જન છે. સામેથી મને જાણ કરી અને તમારી છત્રી લઈ જવા માટે કીધું, તો એ પ્રામાણિકતાની કદર કરવી જોઈએ એવો લેખકનો મત હતો. એટલા માટે લેખક છત્રી લેવા માટે જાય છે. લેખકને છત્રી ભૂલી પણ ગયા છે, ખોવાઈ ગઈ છે, ચાલો વાંધો નહીં, પણ લેખક શું કરવા માંગે છે કે આ કેવા સજ્જન વ્યક્તિ હશે કે જેને એક છત્રી જેવી મામૂલી વસ્તુ ખોવાઈ ગઈ છે, એમને મળી છે અને એ વસ્તુ મને પાછી પરત કરવા માટે એમણે મને જાણ પણ કરી છે. તો એ માણસની સજ્જનતા, એ માણસની પ્રામાણિકતા જીવનમાં આપણે આ જે લેખકે અહીં વાત રજૂ કરી છે કે અહીંથી આપણને એ ઉપદેશ મળે છે કે આ તો એક છત્રી જેવી સામાન્ય વસ્તુ છે. આજે લોકો કેટલી બધી વસ્તુઓ ભૂલી જાય છે. પાકીટો ભૂલી જાય, વસ્તુઓ મોંઘી ભૂલી જાય, ફાઇલો ભૂલી જાય. જો આવા જ વ્યક્તિ સજ્જન વ્યક્તિ હોય તો આપણને કોઈ મુસીબત ન આવે. પણ આજે આપણે જાણીએ છીએ કે આવા ઘણા સજ્જન લોકો ખૂબ ઓછા છે અને એટલા માટે જ લેખક એ સજ્જન વ્યક્તિની પ્રામાણિકતાની કદર કરવા માટે રાજકોટ સુધી જાય છે. આપણા જીવનમાં પણ આવા ઘણા બનાવો બનાવે છે. એટલે આપણે પણ આ જે પ્રસંગ છે એના પરથી એક શીખ લેવી જોઈએ કે કોઈની પણ વસ્તુ હોય, ગમે એટલું મૂલ્ય હોય, આપણે એને પરત કરવાની ભાવના આપણામાં હોવી જોઈએ. છત્રી હોય
કે કોઈ પણ સોના ચાંદી ઘરેણા અથવા તો પાકીટ અથવા તો કોઈ પણ વસ્તુ હોય બીજાની છે એ લઈ લેવી, મૂકી રાખવી, પરત ન કરવી એ અયોગ્ય છે. એમાંથી આપણે આ શીખવાનું છે કે લેખક એ બતાવવા માંગે છે કે છત્રી જેવી સામાન્ય વસ્તુ પણ એ સજ્જન વ્યક્તિ આપવા માટે તૈયાર છે, તો આપણે પણ એની પ્રામાણિકતાની કદર કરવી જોઈએ. એટલે સજ્જનતાની કદર કરવી જોઈએ, પ્રામાણિકતાની કદર થવી જોઈએ. અને આ હેતુથી લેખક રાજકોટ સુધી છત્રી લેવા માટે જાય છે. હવે લેખક રાજકોટ છત્રી લેવા તો જાય છે, છત્રી પોતાની ખોવાઈ ગયેલી છત્રી પાછી મળી પણ જાય છે, પણ અહીં જે લેખકે વાત રજૂ કરી છે એમાં જોઈએ તો શું થાય છે? લેખક અમદાવાદ ઉતરતા બસમાં છત્રી ભૂલી ગયા. લેખક 300-350 રૂપિયાનો ખર્ચો કરી રાજકોટ સુધી છત્રી લેવા ગયા. પરત આવતા છત્રી સાથે તો લઈ તો આવ્યા પણ બસમાં બાજુ મૂકી અને જ્યારે એ પોતે પાછા આવે છે ત્યારે એ છત્રી પાછી એ બસમાં ભૂલી જાય છે. અને ભૂલી ગયા એટલું જ નહીં, લોકો પૂછે છે જ્યારે આવ્યા ત્યારે કે છત્રી ક્યાં છે? છત્રી તો બસમાં ભૂલી ગયા. વળી પાછા બસ સ્ટેશન પાસે જાય છે અને પોતાની છત્રી મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ એ છત્રી લેખક બસમાં ભૂલી ગયા અને હવે એ છત્રી લેખકને પાછી મળતી નથી. એટલે વળી પાછી રિક્ષાના ભાડુનો ખર્ચો થયો. એટલે માણસની ભૂલકણાપણાનું જે અહીં વાત છે લેખકે દર્શાવે છે. ભૂલી ગયા અને એને કારણે લેખક છત્રી ખોવાઈ જાય છે. આમ આગળ જોઈએ તો લેખકે છત્રી પાઠમાં નાના પ્રસંગો લઈને દુકાનદાર સાથેની વાતચીત હોય, રવિન્દ્રનાથ ટાગોરની વાર્તાની વાત હોય, છત્રી માટે લેખકને જે મળેલી સલાહો છે એની વાત હોય કે રાજકોટ છત્રી લેવા જવાની વાત હોય. લેખકે આ બધા પ્રસંગોને દ્વારા એક જ વાત અહીં દર્શાવી છે કે માણસ ભૂલકણાપણાની જે નબળાઈ છે એને કારણે ઘણીવાર આપણે ઘણી વસ્તુઓ ભૂલી જતા હોય છે. પણ આ વસ્તુને લેખકે, આ વાતને લેખકે સાહજિકતાથી રજૂ કરી છે અને એમાંથી નિર્દોષ હાસ્ય રજૂ કર્યું છે. કોઈના હૃદયને ઠેસ પહોંચે એવી વાત કરી નથી. છત્રી નિબંધમાં આ જે ઘટના પ્રસંગો છે એમાંથી આપણને જે હાસ્ય નિષ્પન્ન થાય એવા પ્રસંગો કયા કયા છે? તો આપણે જોયું તો પહેલા લેખક દુકાનદારને કહે છે કે તમારી છત્રી ટકાઉ હશે પણ તમારી છત્રી મારી પાસે ટકતી નથી, ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો. આવા વિચિત્ર પ્રશ્નોને હળવાશથી લેખકે આપણી સમક્ષ મૂકે છે અને આપણને હસતા કરી દે છે. બીજો એક પ્રસંગ છે કે દુકાનેથી લઈને ઘર સુધી પહોંચતા સુધીમાં પણ છત્રી ખોવાય નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર નોંધાવ્યા છે. પોતાની નિખાલસ વાત જ લેખક રજૂ કરે છે. આ તો છત્રી મેં દુકાનમાંથી લીધી અને ઘર સુધી જામ એ દરમિયાન પણ મેં કેટલી વાર છત્રી ખોઈ નાખ્યા. આના તો મેં વિક્રમો કરી નાખ્યા છે. જાણે કોઈ મોટું પરાક્રમ કર્યું હોય એ રીતે લેખક પોતાની વાતને રજૂ કરે છે અને જ્યાંથી આપણને હાસ્ય મળે છે. બીજી વાત, છત્રી ખોવાય નહીં એ માટે લોકોએ આપેલી જે સલાહો છે જે આપણે જોઈ, ગળામાં માળાની જેમ લટકાવી રાખવી, છત્રી સાચવવા માટે પગારદાર માણસ રાખવો, 4 મહિના વરસાદ પડે છે એટલે ઘરની બહાર જ ન નીકળવાનું અને છત્રી ઉપર પોતાના નામ, સરનામા, બાયોડેટા બધી લખાવવું. બધા જે ઉપાયો છે એમાંથી પણ આપણને લેખક હાસ્ય રજૂ કરે છે. છત્રી પર નામ, વિગતવાર સરનામું, ટેલિફોન નંબર લખવાની વાત તો રમૂજ પેરે જ છે, પણ એથી વિશેષ લેખક શું વિચારતા હતા કે છત્રી ઉપર પોતાનો આખો બાયોડેટા લખવાનો વિચાર પણ આવ્યો, પણ લેખકે સંયમ રાખ્યો અને વિચાર પડતો મૂક્યો. આ આખો બાયોડેટા લખવાની જે વાત છે, છત્રી જેવી સામાન્ય વસ્તુ પર પોતાનો આખો બાયોડેટા લખવો એટલે અહીંથી પણ આપણને હાસ્ય મળે છે. અને ત્યારબાદ એ પછી ખોવાયેલી જે છત્રી છે એ અમદાવાદથી છેક રાજકોટ જવું એ માટે ખાસો ખર્ચો કરવો અને અંતે શું થાય છે? લેખક સજ્જન વ્યક્તિની પ્રામાણિકતાની કદર કરવા માટે રાજકોટ સુધી તો જાય છે, છત્રી લઈને પણ આવે છે,
પણ અંતે શું થાય છે? અંતે ભૂલકણાપણા સ્વભાવને કારણે મેળવેલી છત્રી ફરી બસમાં ભૂલી જવી એ અને ત્યારે પેલી કહેવત આપણને યાદ આવે છે કે તાંબિયાની ડોસીને ઢીંગલો માથે મુંડામણો. એક નાની વસ્તુ છે એને લેવા માટે લેખક ખર્ચો કરે છે અને એ જ વસ્તુ પાછા ભૂલી પણ જાય છે. એટલે તો લેખકે આવા જે પ્રસંગો છે એને રજૂ કરીને નિખાલસ ભાવે પોતાના સ્વાનુભવો રજૂ કર્યા અને છત્રી જેવી સામાન્ય વસ્તુમાંથી આપણને હાસ્ય નિષ્પન્ન કરાવે છે. આ જે હાસ્ય છે એ જે રજૂઆતો છે, પ્રસંગો છે, સ્વાનુભવો છે, એમાંથી લેખક કોઈના પર દોષારોપણ કે છત્રી જે ખોવાયાનો જે અફસોસ કે ગમ જોવા મળતો નથી. પણ પોતાની જે ભૂલકણાપણાની જે વાત છે એ કેટલી સાહજિકતાથી, આ તો લેખકની જ વાત નથી, આપણે પણ આવી તો કેટલીય વસ્તુઓ ભૂલી જતા હોઈએ છીએ. અને એ ભૂલકણાપણું એ માણસની નબળાઈ છે, આપણી પણ નબળાઈ છે. અને એ ભૂલકણાપણાની જે નબળાઈ છે એને કારણે કેવી કેવી પરિસ્થિતિઓ થતી હોય છે, એમાં આપણે બધા અફસોસ કરીએ છીએ, દુઃખ વ્યક્ત કરીએ છીએ. જ્યારે લેખક એ અફસોસ નથી કરતા, દોષ વ્યક્ત નથી કરતા, પણ એને સાહજિકતાથી લે, હળવાશથી લે છે, એને રમૂજમાં ફેરવી દે છે અને પોતાનું જે વાત છે એ સીધી સાદી હળવાશથી રજૂ કરે છે અને જેને કારણે હાસ્ય નિષ્પન્ન થાય છે. તો આ પણ એક બાબત છે અને એ હાસ્ય નિષ્પન્ન કરવાને આપણે બધા ગાંડા થઈ જાય છે કે વસ્તુ ખોવાય છે, હવે શું કરું, કાં ગયું હશે, ક્યાં મૂક્યું હશે. જ્યારે લેખક હળવાશથી આ વસ્તુ લે છે અને એમાંથી જે હાસ્ય નિષ્પન્ન કરવાની વાત છે એ લેખકની અદ્ભુત કળા છે અને એ અદ્ભુત કળાનો પરિચય આપણને આ છત્રી પાઠ નિબંધ, હાસ્ય નિબંધ કરાવે છે. ભૂલકણાપણાને કારણે માણસને કઈ કઈ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે. જ્યારે લેખક છત્રી ભૂલી જાય છે, એક સામાન્ય વસ્તુ છે, છતાં પણ એની કોઈ આરોપ પ્રત્યારોપ, દોષારોપણ કે ખોવાઈ ગયાનો અફસોસ ઉપરથી કહે છે કે કેટલીય વાર ખોઈ નાખી છે, વિક્રમો સર્જી નાખ્યા છે અને એ વાતને હળવાશથી લઈને આપણી સામે રજૂ કરે છે. તો આટલી વાતોમાંથી આપણને હાસ્ય નિષ્પન્ન કરવામાં આવે છે. રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા દ્વારા આપણને સરસ મજાનો ઉપદેશ પણ આપ્યો છે કે આપણે બધા જગતને સુધારવા કરતા આપણે પોતાની જાતને સુધારીએ. બીજી એક વાત લેખકે રજૂ કરી છે કે જ્ઞાન અને તેના આચરણ અંગેની વાત આપણને જોવા મળી કે જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી, પણ મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું પણ નથી. દુકાનદારે સલાહ તો આપી અને બીજા લોકોએ પણ ઘણી બધી સલાહ મળી લેખકને, અને એ સલાહોને લેખકે આચરણમાં મૂકવા માટે પણ સહેલું નથી, એ વાત પણ રજૂ કરી. આમ લેખકે છત્રી પાઠમાં પોતાને જે સ્વાનુભવો છે, પ્રસંગો છે, ઘટનાઓ છે એને લઈને અહીં હાસ્ય નિષ્પન્ન કર્યું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ ગદ્યમાં આવતા કેટલાક શબ્દો આપણે જોઈ લઈએ. લેખક શ્યામા છત્રી ખરીદે છે. તો શ્યામલ એટલે કાળું. નામ સરનામું લખવાનો જે ઉપાય છે, સલાહ છે, એ કારગત નીકળે છે. એટલે કારગત એટલે સફળ. ઓછળ, છત્રી પાછળ લટકાવી નાખો, ભીની હોય તો કપડાં આપણા ભીના થાય, એટલા માટે. ઓછળ એટલે જાડી ચાદર, કપડું, જેનાથી છત્રી વીંટાળી દેવાની એટલે આપણા પાછળ કપડાં ભીનાય નહીં. એટલે ઓછળ એટલે જાડી ચાદર, કપડું. યત્ન, છત્રી ખોવાય જ નહીં એ માટે ઘણા પ્રયત્નો કોશિશ કરી. હુકમ એટલે કે ફરમાન. મત, અભિપ્રાય. મિથ્યા, ફોકટ, ઘણા પ્રયત્નો કર્યા, મિથ્યા ગયા, નક્કામાં ગયા, ફોકટ થયા. સાનિધ્ય, સમીપતા, છત્રીનું સાનિધ્ય લેખકની સામે સમીપતા રહેતી જ નથી, છત્રી પોતાની પાસે રહેતી જ નથી. સાનિધ્ય, સમીપતા. મક્કમ, દ્રઢ, આ શબ્દો પરિચિત શબ્દો છે. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ, ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી એટલે કે શ્યામા. ચોમાસાની ઋતુના 4 માસ એટલે ચાતુર્માસ. આ શબ્દ સમૂહ ઘણી વાર પરીક્ષામાં પૂછાય છે. અડગ રહેવું, તે મક્કમ, દ્રઢ મનો, દ્રઢતા, બરાબર, દ્રઢ, અડગ, પોતાના નિર્ણય ઉપર મક્કમ રહેવું, અડગ રહેવું.
રૂઢિપ્રયોગનો અર્થ ફાફા મારવા, વ્યર્થ પ્રયત્ન કરવા, કારગત નીવડ્યું, સફળ થવું, કદર કરવી, મહત્વ સમજવું, કશું ન વળવું, કોઈ ફાયદો ન થવો. ત્યારબાદ વ્યાકરણને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. પરીક્ષામાં તમને સમાસ ઓળખાવો આવો એક પ્રશ્ન વ્યાકરણ વિભાગમાં પૂછાય છે, જેમાં તમને સામાસિક શબ્દો આપવામાં આવેલા હોય છે અને સમાસના પ્રકારો તમારે ઓળખવાના. સમાસના પ્રકારો તમે શીખી ગયા છો. ચાતુર્માસ એટલે દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ એટલે જેનું પૂર્વપદ સંખ્યા 4, ચાતુર્માસ એટલે 4 સંખ્યા દર્શાવે છે એટલે દ્વિગુ સમાસ. ત્યારબાદ જીવનશૈલી. જીવનશૈલી મધ્યમ પદ લોપી સમાસ. મધ્યમ પદ લોપી એટલે કે વચ્ચે વિભક્તિ પણ આવે વિગ્રહ કરતા સમયે અને એક પદ પણ ઉમેરવું પડે એને મધ્યમ પદ લોપી સમાસ કહે. ઋણમુખ, ઋણમાંથી મુખ વિભક્તિ આવી એટલે તત્પુરુષ. રિક્ષા ભાડું, રિક્ષાનું ભાડું તત્પુરુષ સમાસ વિભક્તિ. નામ સરનામું, નામ અને સરનામું બંને સમાન પદો છે એટલે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ સંજ્ઞાના પ્રકારો આપણે તમે શીખી ગયા છો. નામ સંજ્ઞા ના પ્રકારો. છત્રી સંજ્ઞાના પ્રકારો તમે જાણો છો. વ્યક્તિવાચક, જાતિવાચક, દ્રવ્યવાચક, ભાવવાચક, ક્રિયાવાચક. હવે છત્રી એ શું બતાવે છે? સમગ્ર છત્રી એટલે કે જાતિનું નિર્દેશ કરે છે એટલે જાતિવાચક. ઉપદેશ આપવો, ઉપદેશ એટલે ભાવાત્મક વાત છે એટલે કે ભાવવાચક સંજ્ઞા. માણસ, માણસ એટલે દુનિયાના બધા માણસો એટલે સમગ્ર જાતિની વાત થઈ એટલે જાતિવાચક સંજ્ઞા. રાજકોટ ચોક્કસ એક પ્રદેશ છે જેનું ચોક્કસ નામ છે, ઓળખ છે એટલે વ્યક્તિવાચક સંજ્ઞા. વસ્તુ, વ્યક્તિ, પદાર્થને ચોક્કસ નામથી ઓળખવામાં એ વ્યક્તિવાચક. રાજકોટ વ્યક્તિવાચક સંજ્ઞા. લોકો, લોકો એટલે એક માણસ હોય એને લોકો ના કહેવાય, પણ ઘણા બધા માણસો ભેગા થયેલા છે. લોકોનું ટોળું એટલે લોકો એટલે સમૂહ દર્શાવે છે, સમૂહની વાત છે એટલે લોકો સમૂહવાચક સંજ્ઞા. સંધિ જોડો અથવા તો સંધિ છોડો આવો પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાય છે. બરાબર. ચાતુર વત્તા માસ એટલે ચાતુર્માસ. સત વત્તા ધા એટલે શ્રદ્ધા. વિ વત્તા અવિહવા એટલે કે વ્યવહાર. આ રીતે સંધિના પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાય છે. ત્યારબાદ વિશેષણ શોધી પ્રકાર લખો. વિશેષણ શોધી પ્રકાર લખો. વાક્ય આપવામાં આવ્યું હોય છે એમાંથી વિશેષણ કયું છે? વિશેષણ એટલે નામ કે સંજ્ઞાના અર્થમાં વિશેષતા દર્શાવે, અર્થમાં વધારો કરે એ વિશેષણ કહેવાય. બરાબર. પેલું ઉદાહરણ જોઈએ. વિચાર તો આખો બાયોડેટા લખવાનો હતો. અહીંયા આખો, બરાબર. શું લખવાનો વિચાર હતો? બાયોડેટા. બાયોડેટા કેવો? આખો. એટલે એ વિશેષતા દર્શાવે છે. નામ કે સંજ્ઞાના અર્થમાં વિશેષતા લાવે, બરાબર. તો આખો એ શું દર્શાવે છે? તો એ પ્રમાણ બતાવે છે, બરાબર. તો એ પ્રમાણવાચક વિશેષણ થયું. આમાં પૈસાનો પ્રશ્ન ન હતો. રાજકોટ સુધી છત્રી લેવા જવાનો, એમાં પૈસાનો પ્રશ્ન ન હતો. સામાવાળા વ્યક્તિ જે છે સજ્જનતાની કદર કરવા માટે લેખક છત્રી લેવા જાય છે. તો એ વાતનું ઉદાહરણ છે. આમાં પૈસાનો પ્રશ્ન ન હતો. શાનો પ્રશ્ન ન હતો? પૈસાનો. બરાબર. પૈસાનો પ્રશ્ન, પ્રશ્નો અને પૈસા આ બે શબ્દ વચ્ચે જે સંબંધ દર્શાવે છે, ન, નો, બરાબર ને, તો એ સંબંધવાચક થયો. પૈસા અને પ્રશ્નો આ બે સંજ્ઞા છે અને જોડે છે એટલે કે સંબંધ દર્શાવે છે એટલે એ સંબંધવાચક વિશેષણ થાય છે. તમારી છત્રી ટકાઉ હશે જ. તમારી છત્રી ટકાઉ, છત્રી છે પણ કેવી? ટકાઉ. તો ટકાઉ એ શું બતાવે છે? ગુણ બતાવે છે, ટકાઉ છે, બરાબર. તો આ વ્યાકરણને લગતા કેટલાક પ્રશ્નો જોઈએ. હવે આપણે ગદ્યમાંથી પૂછાતા કેટલાક ટૂંક જવાબી પ્રશ્નો તમને વિભાગ એક વાક્યના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે.
ગદ્યને આધારે અહીં કેટલાક મહત્વના પ્રશ્નો રજૂ કર્યા છે, જોઈ લઈએ. દુકાનદારે સ્મિત કર્યું, મેં પણ સામું સ્મિત કર્યું. કારણ, શું કારણ આવે છે? લેખક છત્રી ખોઈને ફરી છત્રી લેવા આવ્યા હતા. લેખક છત્રી ખોઈને ફરી પાછા છત્રી લેવા માટે આવ્યા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન, લેખકને કેવી છત્રી ગમી? લેખકને શ્યામા છત્રી ગમી. રાજાના કુંવરની વાર્તામાં શું ઉપદેશ આપ્યો છે? વાર્તામાં જગતને સુધારવાના મિથ્યા પ્રયત્નો છોડી પોતાની જાતને સુધારવાનો ઉપદેશ આપ્યો છે. દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? દુકાનદારે લેખકને કઈ સલાહ આપી? દુકાનદારે કહ્યું કે છત્રી લેખકની પાસે ટકી રહે તેવા ઉપાય શોધી કાઢવાની સલાહ આપી, કે તમે તમારી પાસે છત્રી ટકી રહે એવા ઉપાય શોધી કાઢો, એ તો તમારે જ કરવું પડશે. 5. છત્રી પાઠના લેખકનો કયો ઉપાય કારગત નીવડ્યો, સફળ નીવડ્યો? તો છત્રી પર નામ સરનામું લખવાનો ઉપાય કારગત નીવડ્યો. લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા, કારણ કે લેખક બીજાની પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા. સજ્જન વ્યક્તિની પ્રામાણિકતાની કદર કરવા માંગતા હતા. તે માટે લેખક ગમે એટલો ખર્ચો થાય તો પણ રાજકોટ જવા માટે તૈયાર છે. લેખક તો કહે છે કે રાજકોટ શું, રશિયા જવું પડે તો રશિયા પણ જાવ. બરાબર, આ શું છે? સામેવાળા વ્યક્તિની પ્રામાણિકતાની કદર છે. આપણે પણ જીવનમાં અન્ય વ્યક્તિની પ્રામાણિકતાની, સજ્જનતાની કદર કરવી જોઈએ. અને આમ લેખકે છત્રી પાઠમાં પોતાના જીવનમાં બનેલા સ્વાનુભવો, પ્રસંગો, ઘટનાઓ છત્રી જેવી સામાન્ય વસ્તુ સાથે જોડીને આપણને હાસ્ય નિષ્પન્ન કરાવે છે. ઘણી એવા રમૂજ પ્રસંગો આપણે પાઠમાં જોયા. વાલા વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે અહીં જે વિસ્તૃત સમજૂતી મેં તમને આપી એમાં તમને રસ પડ્યો હશે. તમને પણ હાસ્ય, રમૂજની પળો માણી હશે. હવે પછી આપણે ગુજરાતી વિષયના કોઈ પણ ગદ્ય લઈને ફરી પાછા મળીશું. છત્રી પાઠ ભાગ 1 અને 2 માં જે વાત મેં રજૂ કરી છે તમે ધ્યાનથી સાંભળજો, અને જે કંઈ પ્રશ્ન હોય એ તમે તમારી નોટમાં વ્યવસ્થિત એને નોંધ કરશો. તો આવજો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે કોઈ નવા વિષય એકમ સાથે પાછા મળીશું. અસ્તુ, આવજો.